न छोड़ायो छीना लाख तली लालड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बात न पलनवाल निरखु नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन। प्रणाम। तेलाई धन को चुआओ तो के सब मालूम से सब तो ही जे हुक्मे असा के कर्म असा के कर्म जे सोभेरा बिसरई। નામજી રાજજી રાજજી બધા સુંદર સ્વપ્ન જે સો ભેરા આઉં વિસરે એક પ્રેમ ભરેલી રૂહ પોતાના પ્રીતમના એટલા લાડથી પ્યારથી કહી રહી છે કે જે સો ભેર આઉં વિસરે જે એટલે જે સો એટલે આપણે નહીં કહેતા 100 વાર ભેર ભેદ એટલે વખત આવું એટલે હું અને વિસરી તો ધની ચલો ખેલમાં આવીને 100 વાર તમને ભૂલી ગઈ મેં તો સ્વીકાર કરું છું ચલો ભૂલી ગઈ મારી તો ભૂલ છે મારી ગલતી છે મેં તો તમને પ્રોમિસ આપ્યું હતું ફિલ્મમાં જઈને તમને નહીં ભૂલીએ બી મેં ભૂલી ગયો માયા અજ્ઞાનતાએ મને ભૂલાડી દીધી તો મેં સ્વીકાર કરું છું ચલો ધની મેં તો ભૂલી છું તો પણ આહી જા શેણા તો પણ અહીં જશે તો પણ એટલે તો પણ અહીં જાય એટલે અમારા સેન એટલે સાજણ તો ધની અ તું પણ ચલો મેં ભૂલી છું તો મેં ખેલમાં થોડા વાર માટે ભૂલી તો શું બદલાઈ ગયું મેં તારી મૂલમિલાવાળી રૂપ બદલાઈ ગયું તું મારો મૂલમિલાવાળો ધણી બદલાઈ ગયો આપણો ધામ બદલાઈ ગયો આપણો ઈશ્ક એ તનો નતો બદલાઈ ગયો છતાંય હું તારી સજની છું તું મારો સાજન છે મેં ભૂલી કે ના ભૂલી તો આપણો સંબંધ આપણી નિસ્બત નહીં બદલાવાની ના આપણું ધામ બદલાવાનું આપણા સુખ બદલાવાનું લીલા બદલાવાનું થોડો સમય માટે આ માયાએ મને ભૂલાડી દીધી મેં જાણતી નથી માયાના કે માયાની અંદર આવું અમારી હાલત આવી થઈ હશે એટલે પરમ ધામ હું તને ક્યારેય નહીં ભૂલવાની આ માયાની નીંદે મને ભૂલાતી હતી ચાલ ભૂલી તો ભૂલી ગઈ મેં જાગ્રત થઈ હવે જાગ્રત થયા પછી ખબર પડી કે મારો સાજન તો તું છું મારો આત્માનો પ્રિયતમ ક્યારેય નહીં બદલાય જેમ મારો આત્માનો પ્રિયતમ નહીં બદલાય એમ તારી પ્રિયતમા થોડી બદલાઈ જવાની છે તો બી મેં તારી સજની છું ભૂલી છું છતાંય તારી જ છું પસ તું હી પાહિજે પશુ તું યે પાહિજે પશુ એટલે જો તું એટલે ધની ન કોઈ જો તું યે એટલે હૈયામાં પાહિજે એટલે પોતાના કે ધની તું તારા હૃદયની અંદર તું તારા દિલમાં જો ચલ મેં ભૂલી ખેલમાં આવીને ભૂલી અને અસંખ્ય ગલતી કરી છતાંય તું મને તારા દિલમાંથી કાઢી શકીશ તું મને તારા મૂલમિલામાંથી કાઢી મૂકીશ કે ચલ મેં ફરી જાગ્રત થઈને તું મને પાટઘાટ પર લઈ જઈશ તો તું મારી જોડે હિસાબ લેશ કે તે ખેલમાં કેટલી ભૂલ કરીને તો તું એક બાજુ બેસ ચલ આવું તને પરમ ધામના સુખ નહીં મળે કે તું અમારી સાથે સામેલ નહીં થઈ શકું
તું મારી સાથે કેવું વર્તન કરીશ, કેવું વ્યવહાર કરીશ એમ. તું તારી મોલ મિલા વારીને સજા કરી શકીશ? ચાલ આ ભૂલની સજા શું? તારી જોડે કોઈ એવી સજા છે તને ખબર હોય ના ખબર હોય ને, મને તો ખબર છે કે આની સજા શું છે. ખેલમાં ભૂલી છું ને, તો એની સજા છે કે આ ભૂલના બદલામાં મારો પ્રીતમનો પ્યાર ઓર અધિક મને મળશે. મેં ભૂલી છું ને, આના બદલામાં તારી પર ઓર વધારે પ્યાર આવશે. મારી જોડીમાં ઓર વધારે સુખ હશે. મને એ સુખોનો લજ્જત અને સ્વાદ ઓર અધિક આવશે આ ભૂલના બદલાની અંદર. એટલે એક રૂ સુંદર સાથી કે તું કેવી રીતના મને કાઢી શકે છે. તું મેં ખેલમાં ભૂલી છું આ તન પર બેસીને, તો ચલ ભૂલી છું, મેં સ્વીકારું છું, પણ તું તારા દિલમાંથી કાઢી શકીશ? આજ બી મેં ખેલમાં છું, મુલમિલામાં બિન બોલે બિન હલે ચલે બેહરી છે ને, છતાં શ્રીરાજ તારા દિલ પર તો રાજ મેં જ કરું છું. તારા દિલમાં હું રહેવા વાળી. તું મને તારા દિલમાંથી કાઢીને બતાવ. હું તારા નેત્રોમાં રહેવા વાળી. એક મટકું મારે ને એટલું જુદાઈગી તું મને મારી સહન ના કરી હતું ને. હું તારા નેત્રોમાં રહેવા, હું બોલું ને તો તમારા એ મીઠા મીઠા મધુર અવાજ સાંભળવાનો, તારા શ્રવણોમાં રહેવા વાળી. તારા અંગો અને તારા વસ્ત્રો આભૂષણમાં હું રહેવા વાળી. તું મને ક્યાંથી કાઢી છે? તું મને શું સજા આપે છે? ચલ મેં તો ભૂલી છું, અને એ પણ કે છે તું પશુ, પશુ તું હિયે પાહી જો. પશુ એટલે જો, તું એટલે તું, હિ એટલે હૈયામાં, પાહી જો એટલે પોતાના. કે ધની તું તારા હૈયામાં જો, તું તારા દિલમાં જો. તું મને ક્યાંથી કાઢી આપીશ? મેં આટલી ભૂલો કરવાના બદલામાં શું તારો પ્યાર મારી પ્રત્યે ઓછો થઈ જશે? સુંદર સાજી, તમે કાંઈ બી કરો ને, તમારા પ્રીતમનો પ્યાર તમારી પર ઓછો, મૂલ મિલાવાળી પર ઓછો થવાનો જ નહીં. કોઈ એવું કહી શકે કે બિહારી આ તમારા રતનબાઈ પર રાજ્યનો પ્રેમ ઓછો થઈ ગયો છે, ઔરંગઝેબ પર ઓછો થઈ ગયો છે, ઇન્દ્રાવતીજી પર વધી ગયો છે? પરમધામમાં તો સુંદર સાજી નહીં થઈ શકે. અહીંયા સુખ જરૂર માયાની કુરબાનીથી કોઈ લઈ શકશે, રાજ્યની મેયરથી. કારણ કે રતનબાઈ સુખ ન લઈ શકે ઇન્દ્રાવતીજી રીતે. પરમધામમાં તો ઇન્દ્રાવતી રતનબાઈના સમાન સુખ હશે, રાજ્ય બેયની સમાન હશે. એટલે કે છે કે તું તારા, કોણ કે તો એક રૂહ કે તું તારા દિલમાં જોજે. તારા દિલમાંથી કાઢી બતાવું તો મેં તને ખરો માનું એમ. એક રૂહ સીધે સીધી શ્રી રાજનો ચેલેન્જ આપ. મેં તો ભૂલી છું, તું ભૂલી છું, છતાંય દાવા સાથે કહું છું તારી સજની ही મેં રહેવાનું. મેં તો તારી આત્મા જ રહેવાની. હું તો આમ તારી જ રહેવાની. તું મને ગમે તે કર તો બી હું તારી જ રહેવાની છું, એવું એક રૂહ દાવા સાથે અહીંયા કહી રહી છે. જે તો ચાયા વેણા. અને પછી આગળ કે છે કે જે તો ચયા વેન. જે એટલે જે, તો એટલે તમે, ચયા એટલે કયા, વેન એટલે વચન. તો તે જે વચનો કયા છે ને આ ખેલમાંથી ઉતરતા પહેલા, એ જરા તું તારા દિલમાં જઈને જો ધની. શું વચનો કયા છે? તો રૂહ તુમ મેરે તન હો. તું તારા, હું તારું તન હું છું, તારા અંગ છું ને. તો કોઈ પોતાના અંગોના તનના કકડા કરે, અલગ કરે, જુદા કરી શકે? તું કરી બતાવજો. કે છે મેં રહે ન શકું રૂહો બિન. એ વચન કયા છે? તમારાથી જુદો રૂહો વગર નહીં બતાય તો કેવી રીતના તું રહી શકો છો? તે જેટલા જેટલા વચનો કયા છે ને, તમે રૂહોને દુખી નહીં કરી શકતો, રૂહો વગર રહી નહીં શકતો, રૂહોને બહુ પ્યાર કરું છું, એ મારું બલ છે, મારા પ્રીતમ છે, મારા આત્મના આધાર છે, મારી શક્તિ છે, મારો ઈશ્ક છે, મારું નૂર છે ને, મારો આનંદ મારી રૂહો છે, મારો પ્રેમ મારી રૂહો છે. તું તારા પ્રેમને તારો પ્રેમ હું છું, તારો આનંદ હું છું, તારા સુખ હું છું. કોઈ પોતાના સુખના આનંદના પ્રેમને કેવી રીતના અલગ કરી શકે? સુંદર સાજી અહીંયા એ વાત એક રૂહ કહેવા માંગે છે કે એક રૂહ માટે એનો પ્રેમ શ્રીરાજ છે.
એના સુખ શ્રી રાજ છે, એનો આનંદ શ્રી રાજ છે. એમ રાજ માટે એના સુખ આનંદ અને પ્રેમ શ્રી રાજ શું છે? તમે રાજજીને પૂછો કે રાજજી તારો પ્રેમ શું? તમે શ્રી રાજને પૂછો કે રાજજી તમારો પ્રેમ શું? એ તો બહુ મંડે તો રહી જાઓ રાત ગૌરી કે કોઈ રહી વાત જાઓ જસવંતની બહુ કે ઓ મારી ઘેર ના સખી આવો મારી ઘેર સ્પીકર બંધ કરો સખી. મારી ઘેર તો સુંદર સાહેબજી, કોઈ સુંદર સાહેબ નું સ્પીકર ચાલુ છે, બીજો અવાજ આવી ગયો. એના માટે બંધ કરી દો ને, પછી સાંભળીશું આપણે. અને કદાચ સિંધીની વાત પર કોઈને વિશેષ બોલવું હોય તો બોલી શકે છે. અહીંયા ધ્યાન સુંદર સાહેબજી આ બાજુ. કદાચ ચંદ્રિકાબેન નું સ્પીકર ખુલ્લું છે. ચંદ્રિકાબેનજી ધ્યાન આ બાજુ. સુંદર સાહેબજી, એક રૂ પોતાના શ્રી રાજને કહી રહી છે કે જેમ એક રૂ વગર શ્રી રાજ અધૂરો છે, અપૂર્ણ છે. ભલે એને પૂર્ણ બ્રહ્મ કહ્યું હોય. સુંદર સાહેબજી, આપણે બધા એની અર્ધાંગીની અર્ધોંગ છે. એમ એક રૂહ બી એના પ્રીતમ વગર અધૂરી છે. એક રૂહનો પ્રેમ સુખ આનંદ શ્રી રાજ છે, અને રાજનો પ્રેમ સુખ આનંદ એક રૂપ છે. એટલે તો આઈ થિંક પરિક્રમા ગ્રંથની અંદર 38-39 આઈ થિંક પ્રકરણ છે, અને એ પ્રકરણનું નામ છે પ્રેમ કો અંગ બરના. સુંદર સાહેબ ભરજો, બહુ જ આનંદ આવશે, બહુ આનંદ આવશે, બહુ જ આનંદ આવશે. એક રૂહ બની ન પડે. અને એનું છેલ્લું ચરણ ના પહેલું ચરણ એવું હશે. બધી ચોપાઈઓ છે ને, પેલી 8-10 ચોપાઈ મૂકીને પછી જેટલી બી ચોપાઈ છે ને, એમાં આવશે કે કયો ન હોય પ્રેમી કો, કયો ન હોય પ્રેમી કો, કયો ન હોય પ્રેમી. મારી રૂહના પ્રેમ કેમ ના હોય? મારી રૂહના પ્રેમ કેમ ના હોય? એ શું કરતી હતી? કેમ પ્રેમ ના હોય? એ કોની જોડે રહેતી હતી? ક્યાં રહેતી હતી? કયા સુખ રહેતી હતી? કયા લાડમાં રહેતી હતી? કયા આનંદમાં રહેતી હતી? કઈ સજ્જા પર પહોંચતી હતી? કયા મહલમાં રહેતી હતી? પ્રેમ પ્રેમ. જો એ તેની હશે તો જરૂર પ્રેમ હશે. બાકી ત્યાંની નહીં હોય તો કઈ બી કરી લો તો પ્રેમ નહીં. એટલે એક રાજ્જી એની રૂહોને કહ્યું છે પ્રેમ. તમારો પ્રેમ તો મારો રૂહો છે. મારો પ્રેમ જોવો છે ને, મારી રૂહોને જોઈ ને, એ જ મારો પ્રેમ છે. મારો આનંદ જોવો છે ને, કોક વાર રૂહની દિલ પર બેસીને જો કે કેવા આનંદ મસ્તી મળે. મારા સુખ જોવા હોય તો રૂહોને પૂછજો, એને એના સુખ છે. સુંદર સાહેબ, તો એટલે એક રૂહ કહેવી છે કે જો તો છે આ વચન, તે જે વચનો કહ્યા છે ને, એ વચનો તું વિચાર. હું તારા માટે કોણ છું અને તું મારા માટે કોણ છે? મેં તો ભૂલી છું કદાચ તું મારા માટે કોણ છું. મને નથી ખબર, મેં તો કેટલા જગ્યાએ સંબંધ બાંધી દીધા છે, પણ તારા માટે હું જ છું ને. હું જ તારી અર્ધાંગી છું, હું જ તારી સજની છું, હું જ તારી હર્ષની રૂપ છું. મને તો તું બદલી જ નહીં શકવાનું ને, જેમ મારા માટે તું નહીં બદલાતો. આપણો સંબંધ ક્યારેય કોઈ ના તોડી શકે, ક્યારેય કોઈ ના બદલી શકે. આ માયાના અમુક અવરોધ, અજ્ઞાનતા આપણા બેની વચ્ચે આવી ગયા છે, જેના લીધે હું તને તો નહીં જોઈ શકતી, પણ તું તો મને જોઈ શકે. અજ્ઞાનતાની પટ્ટી તો મારી આંખો પર છે, મારા દિલ પર છે. શ્રી રાજના દિલ પર તો નહીં, રાજના નેત્રો પર તો નહીં. मैं चलो संबंध नहीं निभाई सकती, प्रीतम निभाई लेશે તો કાફી. मैं सुख नहीं લઈ શકતી, સુખ નહીં પહોંચી શકતી, તો પ્રીતમ દેવામાં તો સક્ષમ છે ને, મેં લેવામાં સક્ષમ છે. દેવામાં તો પૂર્ણ સક્ષમ છે. મેં પ્રેમ આનંદને નહીં સમજી શકતી, તો એ સમજાવવામાં પૂર્ણ છે. તો મને કોઈ જ ફિકર નથી. તું પૂર્ણ છું ને. મને ખબર છે એક ને એક દિવસ મારા દિલમાં પ્રેમ સુખ આનંદની જ્યોત પ્રગટાઈને જ રહેશે. આજે માયાની અજ્ઞાનતા એ જ્યોતના પ્રેમના પ્રકાશના પ્રકાશ મારા દિલમાંથી બુઝાવી દીધેલી. પણ મારા પ્રીતમ પર એટલો વિશ્વાસ છે ને, એક ને એક દિવસે પ્રેમ રૂપી પ્રકાશ મારા દિલમાં પ્રગટાઈ જશે. દુનિયા ગાય છે ને,
ज्योत से ज्योत जगा के चलो प्रेम की गंगा बहा के चलो એ દિવસ મારા જીવનમાં એક શુભ અવસર આવશે કે મારા દિલમાં પ્રેમ રૂપી જ્યોતિ પ્રગટશે અને પ્રેમ રૂપી જ્યોતિ એ મારો પ્રીતમ છે પ્રેમ કી ગંગા બહા કે ચલો તો મારા દિલમાંથી મારા જુબાનમાંથી પ્રેમની ગંગા વહેતી રહેશે હું પ્રેમના વચનો બોલ્યા કરીશ આખો સંસાર એ સાંભળ્યા કરશે એવું મારું પ્રીતમ મારી પર મહેર કરશે હે પણ કંદે ગાલ્યું લાડજ્યું, હે પણ કંદે ગાળિયું લાડજુ હે પણ એટલે એ પણ કંદે એટલે કરતા ગાલિયું એટલે વાતો અને લાડજુ એટલે લાડ પ્યાર કે હે મારા ધની અ આ ખેલની પરમધામમાં લાડ પ્યાર અલગ છે ખેલની અંદર જે બી હું લાડ પ્યારની વાતો જે કરું છું મેં જે લાડ પ્યારના સુખ માંગુ છું આ ખેલની અંદર જે મારો લાડ કરવાનો જે પ્યાર કરવાનો જે તરીકો છે કદાચ એ તાજે બિસરાથી, તાંજે બિસરાથી તાંજે એટલે કદાચ બિસરાથી એટલે ભૂલ કે ધની ખેલમાં કદાચ મેં ભૂલ કરી શકું નહીં 100% જ કરું છું એમાં કોઈ ડાઉટ નહીં કે 100% મારી બહુ જ જગ્યાએ ભૂલો થઈ છે કરી છે અને થવાની જ છે કારણ કે મેં ખેલમાં છું મારી ભૂલ છે કે મેં તારા સુખ લેવાની જગ્યાએ ખબર નહીં ક્યાં ક્યાં દોડી રહી છું તારા પ્રેમ આનંદ મારી જગ્યાએ બીજા કોના પ્રેમ આનંદના સહારા પાછળ મેં ભાગી રહી છું મેં તને રીઝવવાની જગ્યાએ ખબર નહીં કોના રીઝવવાની કોની પાછળ ભાગી રહી છે તો જે લાડ પ્યારની વાતો છે ને તને જે રીઝવવાના કદાચ ખેલમાં મારી ભૂલ થાય મારી ગુસ્તાખી થાય થઈ શકે છે મેં કઈ બી અનાપ શનાપ બોલું છું દાખલા તરીકે આ વચનોમાં ઇન્દ્રાવતીજી રાજજીના એક દોષોને ગણી લખ્યા છે ને તો એ દોષ ગણીને કહેવા પાછળનો ઉદ્દેશ્ય રાજ્યને દુઃખી કરવા માટેનું નહીં રાજ્યના જેટલા બી દોષ છે ને એ કરવું એટલે કહી રહી છે કે એનો શ્રી રાજ જોઈએ છે શ્રી રાજ સન્મુખાઈ જાય તો તારા કોઈ દોષ નહીં તું સામે ના આવું તો લગી મને તારા લાખ દોષ દેખાઈ રહ્યા એક રૂ ચોખ્ખું જ આવું મોં પર કે છે તું સામે આવી જા મને તારી અંદર કોઈ દોષ ગુના દેખાતા જ નહીં તો મારી પર દોષ ગુના લગાવું છું ને સિંધીની વાણી તો કે છે તું સામે આવી જા તું એકદમ નિર્મલ પવિત્ર પ્રેમાળ તારી રૂહનો સુખનો દાતાર મારો ધણી છું તું જ્યાં લગી સામે ના આવું ત્યાં લગી મને તારી અંદર દોષ દેખાય છે ને મારી અંદર એક દોષ દેખાય છે તો તારા દોષ છે એટલે તું સામે નહીં આવતો તો મારા દોષ છે એટલે તું નહીં આવતો એટલે મેં દોષ જોઉં છું તારા ગુના જોઉં છું કેમ કારણ કે મારા દોષ ગુના છે તો તારા દોષ ગુના છે એટલે તો આપણું મિલન નહીં થતું સંગ જાણી મૂરજો, અને મેં જેટલી બી તને ભલી બુરી વાતો કહું છું ને દાખલા તરીકે કે શ્યામાજીને દુઃખ આપ્યા તું મારી સામે નહીં આવતો તું તારી કઈલી વાતો ના પાડતો નહીં તો તું કોનાથી લીપાવું છું ને કેમ ભાગું છું ને કેમ સામે નહીં આવતો ને મેં જેટલી બી તારી પર દોષ લગાવું છું ને આ દોષ દેવાનો આ તારી પર ગુના લગાવવાનો એ મારો જન્મ સિદ્ધ નહીં પરમધામનો મૂળ મિલાવવાનો અધિકાર છે તું એને છીનવી નહીં કરવાનું તું મૂળ સુંદર સંજય આ બધી જ વાત છે ને તું મૂળ મિલાવવાની નાતે મૂળ મિલાવવાના અધિકાર તું મારી પર જેટલા બી દોષ લગાય મને જે બી હાલમાં રાખ એ તારો ખુદનો અધિકાર છે જેમ તને અધિકાર મળેલા છે શ્રી રાજ મારી પર એમ મને બી તો કોઈ અધિકાર પ્રાપ્ત થયેલા છે ને તારી પર જતાવાના તો કાંઈ બી બોલવાનો મારો અધિકાર છે કઈ બી તારી પર કરવાનો અધિકાર છે તારી પર હક જતાવવાનો મારો પહેલો અધિકાર છે મેં નહીં હક જતાવું તો કોણ હક જતાવશે હું તને કડવા વેન વચન નહીં તો કોણ કહેશે કોઈની મજાલ છે મારા પ્રીતમને કોઈ કહી નથી હું તને પ્યાર નહીં કરું તો કોણ કરશે હું તને લાડ નહીં કરું તો કોણ કરશે બધા ઇઝ રાઈટ્સ મારા છે અને હું તમારા રાઈટ્સ નિભાવી છું મારા અધિકાર નિભાવી તું તારા નિભાઈ મેં મારા નિભાવું છું
તો કે છે એટલે કે છે સંગ જાની મૂળ જો, મૂળ સંબંધથી, સંગ એટલે સંબંધ, જાણી એટલે ખબર પડી, જાણીને, મૂળ એટલે મૂળ. તો મેં આ જેટલી બી વાત કરું છું ને, આ તન પર બેસીને કે જીવ કે ઇન્દ્રિયોની કોઈ હેસિયત નહીં. તો એક અક્ષરાતીતના બાબતમાં, પૂર્ણ બ્રહ્મના બાબતમાં કોઈ બી અપશબ્દ કે કોઈ અનાપ શનાપ બોલીએ તો એક રૂહની મજાલ છે, કાંઈ બી કરી શકે છે, કાંઈ બી બોલી શકે છે. અને રૂહ કોઈ બી હાલમાં કાંઈ બી બોલે ને, કાંઈ બી બોલે સુંદર સાજી, એનો પ્રીતમ હસતો રહે, અચ્છા બોલ, મારી બી વારી આવશે. અને એ ઘણી વાર તમે કાંઈ બી બોલો ને તો એ પોતાનું મૌન કરી લે. દાખલા તરીકે ઉથલાના વચનોમાં તમે કાંઈ બી બોલ્યા છે, પરપુરુષ છું ને, કામી છું ને, તું ધુતારો છું ને, તું આમ છું ને, બિચારો મૌન રહે. અચ્છા બોલ, તારો અધિકાર છે, તારો હક છે બોલવાનો મારી પર. કારણ કે તું જે કેવું છું મને આ વચનો સંભળાવું છું, તારા સિવાય તો કોણ, બાકી તો આખી દુનિયાની તારીફ કરે છે. તો તું કૃપાળુ છું ને, દયાળુ છે ને, તું આમ છે ને, તું તેમ છે. તેને ભૂલા બુરા વચનો કહેવાનો હક એના પ્રીતમનો છે. મતલબ એની રૂહનો છે શ્રીમદ. અને એ રૂહ કહી રહી છે, અને કેમ કહી રહી છે, ઈ ક્યારેય ના ચાહે કે એના પ્રીતમને એ કઈ ભલું બુરું કે કોઈ કે, પણ એની પાછળનો એનો ઇન્ટન્સ, મતલબ કે એનો ઉદ્દેશ એ છે, એનો પ્રીતમ સામે આવી જાય છે. એને એના સુખ પ્રાપ્ત થઈ જાય, એનો આનંદ પ્રાપ્ત થઈ જાય. તું નહીં દઉં ને ત્યાં લગી મેં આ ભલું બુરું બોલ્યા જ કરું. સામે આવી જાય, મારું બધું જ ભલું બુરું બોલવાના ઝઘડો બંધ કરીને આપણે પ્રેમ કરવાનું વાત શરૂ. નહીં આવું ત્યાં લગી તો મેં બોલ્યા કરવાની કે છે. થે એથી ગુસ્તાગી, ધ્યેયથી ગુસ્તાકી, ધ્યેય છે એટલે થઈ રહી છે, કરી રહી છે. ગુસ્તાકી મતલબ તો ગુસ્તાકી કરી રહી છે મારા પ્રીતમ જોડે. તેના અપશબ્દો, મતલબ કે ના બોલવાના શબ્દો મેં ન બોલી રહી છું, ગુસ્તાકી કરી રહી છું. અને આ ગુસ્તાકી કરવાનો એ મારો લાડ છે, પ્યાર જતાવવાનો એક તરીકો છે. અને ઈ મારો અધિકાર છે, મારા હકમાં આવે છે, મારા રાઈટ્સમાં આવે છે. મારા અધિકાર હું નહીં, મારા રાઈટ્સ હું નહીં ભોગવું તો કોણ કરશે? અને એટલે મારા પ્રીતમ જોડે હું ગુસ્તાખી કરી રહી છું, એની જોડે લાડ પ્યાર મજાક મસ્તી કરી રહી છું. આઈ થિંક કોઈ ચોપાઈમાં મેં ક્યાંક વાંચ્યું હતું, એમ કે છે કરતે શ્રી રાજહંસો કરતે થે જોક્સ, જોક્સ એવી ચોપાઈ છે એમ કે છે. તો રાજી બી મજાક મસ્તી રૂહો જોડે જોક્સ કરે છે. એક રૂહ બી રાજીને હસાવવા માટે રાજી જોડે મેં બી કરી શકે છે. હાણે જે કરીએ હેતરી, તો હવે કે છે કે રાજી જે થઈ ગયું એ બધું એક બાજુ મૂકી દો. હાણે એટલે હવે અત્યારે આપણે જે થઈ ગયું એ છોડ દો ને, અત્યારે હાલ. હાણે જે કરીએ એટલું, હાણે એટલે અત્યારે, જે એટલે જે, કરીએ એટલે કરો, હેતરું એટલે એટલું. રાજી જે બી તમે કર્યું એ બહુ જ કર્યું છે, તારીફે કાબિલ છો તમે તો. હું જેટલા બી વખાણ કરું, જેટલા ગુણગાન ગાઉં, મારી આ જુબાન ઓછી પડે છે ઘણી તારા ગુણ ગાવામાં. તારા શુક્રિયા માટે મેં જેટલા બી શબ્દો વાપરું એટલા ઓછા છે. તને જેટલું ધન ધન કહું ને એથી વિશેષ તું ધન ધન છે. પણ આ તારીફ મેં ખોટી નથી કરતી કે તને હારી લગાડવા માટે નહીં કરતો. તું જીવું છું ને એવું, એવી મેં તારીફ કરું છું. તું છું જ તારીફે કાબિલ, એટલે મેં તારી તારીફ કરી છે. તે મારી માટે બહુ જ કર્યું છે તમે, નિશ્ચિતથી બહાર. તે જે કર્યું છે ને એવું કોઈ જ ના કરી શકે. તે મારી માટે આટલું બધું કર્યું છે, આને જે કરે એટલી આટલું બધું કર્યું છે. તો હવે કે છે જી જેડિયો સભે પસનાઉ, જી એટલે જેવી રીતના, જેડિયું એટલે સખીઓ, જેટલી બી બધી સખીઓ સખીઓનો, સભે એટલે બધી, પસંદ એટલે જોવું. રાજજી તમે તમારી સખીઓ માટે, તમારી રૂહો માટે આટલું બધું કર્યું છે. ઇવન કોઈ સખીના ઘેર મુસીબત, વિઘન, બલા, દુઃખ જતું હોય ને, એ દુઃખ નહીં તમે તમારી પર લઈ લીધું છે. તમે તમારી રૂહો માટે આટલું બધું કરો છો. અને એક રૂહને ખબર બી નહીં પડવા દેતા, જો મેં તારી માટે આટલું બધું કર્યું છે. કદાચ આકોટ શુક્રાણાની બીતા ના ઉતરી હોત ને તો આપણને કઈ ના ખબર પડી જાય.
તો કે છે તમે આટલું બધું કર્યું છે ને મારે માટે, તો હવે તમારી પ્યારી લાડલી મૂલ મિલાવાની સખી માટે, જે સદૈવ તમારી જોડે રહે છે, રંગ પ્રવાલીમાં સાથે રહે છે, 25 પક્ષમાં તમારી સાથે લીલા કૃપાલમાં સાથે રહે છે, ઝુલામાં સાથે રહે છે, જિલ્લામાં સાથે રહે છે, આરોગ્યતી વખતે ઈ તમારી સાથે છે. તો એ સખી માટે તમારી જે જોડી રહે છે ને, આમ પડછાયાની જેમ, રાજનો પડછાયો એની સખી છે, અને સખીનો પડછાયો એનો શ્રી રાજ છે. એટલા કરીબ રહીએ છે. તમે તમારા પડછાયામાં પરમધામમાં પડછાયો છે કે નહીં, એ તો શ્રી રાજ જાણે. પણ કદાચ ચિતવાનું લાગી જાય, જો જોવાનો પ્રયાસ કરો ને, તો તમારા પડછાયામાં શ્રી રાજ દેખાય તમને. અને શ્રી રાજના પડછાયો જો ને, તો એમાં સખી દેખાય. એટલા કરીબ છે. તો એટલી કરીબ રહેવાવાળી તમારી સખી માટે, સખીઓ માટે તમે એટલું કરી શકો છો ખેલની અંદર. શું કરી શકો? ધ્યાનથી સુંદર સજી શું કરી શકો છો? ઈ હવે કેવા માંગે છે. શું કરવાની વાત રાજજીને કે છે? કર સચ્ચા અચ્છી મુકાબિલો. કર એટલે કરો, એટલું કરો. સચ્ચા એટલે મારા સાચા પ્રીતમ. અચ્છી એટલે આવીને. મુકાબિલ એટલે આમને સામને. કોઈ જ આશા નહીં. અંતિમ આશા છે. નહીં કોઈને ફાંસીની સજા સુનાઈ દે ને, તો કે અંતિમ ઈચ્છા શું છે? બસ એક સખીની અંતિમ ઈચ્છા છે ને, તો બસ મારો પ્રીતમ મારી સામે આવી જાય. અંતિમ ઈચ્છા છે. તારી મોલ મિલાવાળી રૂહની ઈચ્છા તું પૂરી કરી શકું છું. એની અંતિમ ઈચ્છા છે કે બસ તું સામે આવી જાય, મારી રૂબરૂ આવી જાય, સન્મુખ આવી જાય. પ્રીતમ તને જોઈ લઉં. બસ આ તારી અહીંના નાતીથી તું મેં કઈ નહીં કહું. અહીંના નાતીથી તું મેં તને કહેવામાં કાબિલ બી નહીં કે તારા સામે કોઈ શબ્દ ઉચ્ચારણ કરીએ. મેં ક્યાંય તારી સામે નથી. પણ મૂલ મિલાવના પરમધામના મૂળ તનના નાતે, એ ઈશ્કના નાતે મેં તને કહી રહી છું. ઈ સંબંધના નાતે હું તને કહી છું કે બસ તમારી સામે આવી જા. સુખથી અસારુહના. અને તું સામે આવી જઈશ ને, તું મારી સન્મુખ હશે, એ દિવસ મારી માટે બધું જ ધનધન હશે. તું તારી રૂહનો ધનધન કરી શકે ને. તારા વગર કેવી રીતના? તને જોઈ લઉં તો મારા નેત્રો ધનધન થઈ જાય. સંસારમાં કોઈને એવા નેત્રો પ્રદાન નહીં થયા ને, એવા નેત્રો મારા છે. એ નેત્રોમાં હું મારા શ્રી રાજને જોઈ લઉં. તને સાંભળી લઉં ને, તો મારા શ્રવનો ધનધન થઈ જાય. તને ગલે લગાવી દઉં તો મારી છાતી ધનધન થઈ જાય. તારા સુખ લઈ લઉં તો મારું જીવન ધનધન થઈ જાય. તારો આનંદ મેં પ્રાપ્ત કરી લઉં ને, તો મેં ધનધન થઈ જાઉં. સુખ થાય રૂવન. એ દિવસ આ સંસારનો સૌથી સુખદમાં સુખદ ભાગ્યશાળી દિવસ મારો હશે કે જે દિવસ મારો પ્રીતમ મારી સન્મુખ હશે. એવો જીવન ક્યારેય, એવો સુખદ દિવસ મારા જીવનમાં ક્યારે આવ્યો નહીં, અને ફરી આવશે નહીં, અને મારા જોઈતું બી નહીં. બસ એક વાર જોઈએ છે. અને એક વાર બી કેટલા વાર માટે? મેં તને ક્યારેય નહીં બાંધીશ. એક પલ માટે, એક સેકન્ડ માટે તારી જોડે ટાઈમ છે, તું આવી શકું છું. એક તારી રૂહ માટે એક પલનો ટાઈમ છે, એક સેકન્ડ નો ટાઈમ છે તારી માટે, કે તું મારી એક પલ માટે મારા નેત્રોની સન્મુખ મારી સામે તું આવી શકું છું. તો મને બહુ જ સુખ થાય. મારી બધી જ ઈચ્છા પૂરી થઈ જાય. મારી બધી જ મનની મનોકામના પૂર્ણ થઈ જાય. પછી મારી કોઈ મનોકામના નહીં. તું એક વાર મારી સામે આવી જા, મારા નેત્રોની સન્મુખ થઈ જા, તો મને સુખ થાય. મેં બંધન થઈ જાઉં. હું બાજી જીતીને હારું. મેં ખેલમાં આવી છું તો મારા શ્રી રાજને પ્રાપ્ત કરીને પાછી મારા ઘરે જઈ. ખાલી હાથ નથી જતી. મેં ચાહું તો ખેલમાંથી મેં ખાલી હાથ ના જાઉં. મેં મારા રાજને પ્રાપ્ત કરીને પાછી મારા મૂળ મિલાવવાના જાઉં. એટલે કે છે તો મને બહુ જ સુખ થાય. ધની તું મારી સન્મુખ આવી જા. હાણે નિપટ આય થોરડીએ. આને નિપટ આયે થોડી. આને એટલે હવે. નિપટ એટલે એકદમ નજીક. આય એટલે સુંદર છે આઈ, અને થોડી એટલે થોડીક જ. કે હવે
તારી ને મારી વચ્ચે અ, એકદમ નાની થોડી અ, સહેજ જગ્યા બાકી છે ને, તારી ને મારી વચ્ચે હવે કાંઈ જ બાકી નથી, બસ થોડી ગેપ બાકી છે, થોડી જગ્યા બાકી છે. મેં ના કહેવાય એમ ઘણા સુંદર સાથની આમ 90% મંજિલ પૂરી થઈ ગઈ, ઘણું બધું કરી લીધું છે સુંદર સાથ. એમના માટે મુબારક દિવસ છે કે બાકીની 10% મંજિલ એક દિવસ પૂરી થઈ જશે અને પછી શ્રીરાગ હશે. ઘણા સુંદર સાથે 99% પોતાની મંજિલ પૂરી કરી દીધી છે, 1% બાકી છે. એ પૂરી થઈ જાય આગળ શ્રીરાગ છે. તો હવે તારી ને મારી વચ્ચે કોઈ જ અંતર નહીં રહ્યું, બધી જ મંજિલ પૂરી થઈ ગઈ. મેં અને તારી વચ્ચે બસ એક સામાન્ય સહેજ જગ્યા બાકી છે કે જે સુણ કાંદ મુહજી ગાલ. કોણ કે સુંદર છે? રાજજીએ ઇન્દ્રાવતીજીની અંદર બેસીને ઘણી જ્યાં પ્રકરણ હતા ને કે મહામતી કહે સુનો સાથ, મહામતી કહે સુનો સાથ, મહામતી કહે સુનો સાથ, એ બહુ સુન્યું. મહામતીજી ની અંદર બેસીને રાજજી કે સુનો સાથ, રાજજી બહુ સાંભળ્યું તારું, પણ હવે તું સાંભળ છે ને. ઈ કે છે સુન કાંદ મુહજી ગાલ. સુન એટલે સાંભળ, કાંદ એટલે ધની, મુહજી એટલે મારી, ગાલ એટલે વાત. તો તારી વાત બહુ કે મહામતી કહે સુનો સાથ નહીં, હવે મહામતી કહે સુનો પ્રાણનાથ, સુનો કાંદ. સુંદર. હવે તું સાંભળ ભાઈ, બહુ તારું સાંભળ્યું છે તાર લગી. મેં તારા બલથી, તારી વાણીથી, તારી મહેરથી અને તારી કૃપાથી તારી બહુ બધી વાતો સાંભળી છે. તારી મહેર કૃપા અને તારી બલથી તે જેટલી બી વાતો કરી છે ને, એ એની પર ચાલવાનો, સાંભળવાનો અને એને જીવનમાં અનુકરવાનો મેં થાય એટલો પ્રયાસ કર્યો છે. એ બી તારી મહેર છે. પણ હવે તું સાંભળ, તું પ્રયાસ કર લે. તું બી તો કોઈ વાર તારી રૂહની વાત સાંભળી લે. તું બી તો આ સામે કાંદ ઉભો, તું મારી વાત સાંભળ કે છે ધની. દે દીદાર ગાલ્યું કર. શું વાત સાંભળ? તારી બહુ બધી 18,758 અમે સાંભળી છે, મારી એક સાંભળ. હું તારા જેટલી આમ 18,758 કહેવાના કાબિલ તો નહીં, મારી એક જ સાંભળ. એકમાં બે વાત કહી છે સુંદર, મારી એક જ સાંભળ. શું સાંભળ? અહીંયા કે છે ધની સાંભળ મારી વાત. શું સાંભળ કે છે? દે દીદાર ગાલિયું કર. દે દીદાર એટલે દે એટલે દેવું આપ, દીદાર એટલે દર્શન, ગાલિયું કર એટલે વાતો કર. તો તું મારી સામે આવીને મારી જોડે વાત કર, બસ આટલી મારી સાંભળી લે. બસ તારી તો મેં બહુ સાંભળી છે, હા એટલો પ્રયાસ કર્યો છે. મારી સાંભળીને, મારી તો સાંભળીને તું પ્રયાસ કર મારી સામે. બસ મારી સામે આય અને મારી જોડે મીઠી વાત કર. બસ મારી તો એક જ છે, તારી તો બહુ બધી છે. તું બળ શક્તિ આપું છું, મેં એની પર ચાલવાનો પ્રયાસ કર્યો. તારી આટલી બધી વાતો સાંભળી, તો મારી એક ના સાંભળી. બસ દીદાર આપ અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. મુવર નૂર જમાલ. મુવર નૂર જમાલ. મુવર, મુ એટલે મારા અને વર એટલે વર. ગુજરાતી વર કેવાય ને દુલ્હાના. મુવર નૂર જમાલ, મારા સુંદર વર, મારા સુંદર પ્રીતમ, તમારી સામે આવે. એક વિરહીની વિરહા ક્યારે વધી જાય, એક પ્રેમીની તડપ ક્યારે વધી જાય, એનો પ્રેમી બહુ જ સુંદર હોય, બહુ જ સુંદર હોય અને એની જોડે ના હોય ત્યારે. અને બે બે પાત્રો એવા હોય કે એક સુંદર પાત્ર હોય ને એક પાત્ર સુંદર ના હોય, અને બેને પ્રેમ કરતા જોવો ને તો સુંદરસિંહ એનું પાત્ર કોણ સુંદર હોવાના કારણે એવું લાગે કે યાર આ તો સુંદર નહીં તો આટલો પ્યાર કર્યો છે, મારો તો સુંદર વર છે, છતાંય મારી જોડે નહીં. એ તો ઓર વીરા તારી તડપ આપાવો છે. તો મારા સુંદર વર, તો મારી વાત સાંભળ, મારી સામે આય, મને ગળે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કર. બસ આટલી મારી વાત ના સાંભળી લે. તારી મેં બહુ સાંભળી છે કે જે
હાણે જે લાડ અસાંજા. હાને જેલાડ અસાજા. હાને એટલે હવે, જે લાડ એટલે જે મારો પ્યાર છે, અસાજા એટલે અમારા. હે મારા ધામધની, અત્યારે જે મારા લાડ અને મારો પ્યાર છે એ બ્યા સચ્ચા જે પારીને. બે એટલે બીજા, સચ્ચા એટલે સાચા, જે એટલે જે, પારીન એટલે પૂરા કર. કે હે મારા પ્રીતમ, મારા છે ને એ બે એટલે બીજા અને પછી સચ્ચા શબ્દ લાગ્યો છે. એક જૂઠા લાડ છે, એક સાચા લાડ છે. જૂઠા તો ખેલમાં બહુ જ છે. ખેલના લાડ છે એ બધા જૂઠા લાડ છે. તો હવે એક રૂમાં કહે છે કે બસ સાચા લાડ કર, સાચા સુખ દે, સાચું પ્રીતમ આવી જાય. ખેલમાં તો તે કોઈ કમી જ બાકી નહીં રાખવું. ખેલમાં બહુ બધું દીધું છે એમ, પણ હવે સાચા લાડ મારા પૂરા કર, સાચો પ્રેમ મારો પાછો આપી દે, સાચા સુખથી તું મારી જોડી ભરી દે. બસ તું મારો સાચો પ્રીતમ મારી સન્મુખ આવી જાય. ઈ મારા સાચા લાડ તું આપ. મું તહેકીક આજો તો ઈ જો. મું તહેકીક આંજો તો જો. મું એટલે હું, તહેકીક એટલે નક્કી, આ આંજો એટલે ભરોસો, અને તોહીજો એટલે તારી પર. તો ધની મને તારી પર પૂર્ણ એતબાર છે, પૂર્ણ ભરોસો છે કે તું મને નિરાશ નહીં કરે. એટલો તો ભરોસો છે, એટલો તો બીજા કોઈની પર હોય ના હોય, તારી પર તો મને પૂર્ણ વિશ્વાસ છે ને કે એક ને એક દિવસ મારો પ્રીતમ મારી સન્મુખ આવશે, મને ગલે લગાવશે, મારી જોડે મીઠી મીઠી વાતો કરશે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો ગમે ત્યારે ને ગમે ત્યારે નહીં તો મારા શરીરમાંથી પ્રાણ નીકળવાનો હશે ને ત્યારે આવશે. મારી રૂહ, આ તન પર ક્યાં બેહરી જા, તારા તનને છોડવાનો સમય આવી ગયો, હું તને લેવા આવ્યો છું. તો અંત સમય મને લેવા માટે તો ઈ આવશે. અને એ દિવસ મારો સૌથી વધારે સંસારનો સૌથી વધારે નસીબદાર, ભાગ્યશાળી અને ધન દિવસ હશે કે જે સમય મારો પ્રીતમ લેવા આવશે. આ સંસારની અંદર બી દુલ્હન મતલબ કે પત્ની પિયર હોય ને તો લેવા એનો પતિ જાય. મેં બી ચાહું ને તો મારો પ્રીતમ મને લેવા આવે, હું એની સાથે આ તન છોડીને એની પાછળ પાછળ રમી આવું. હાલ તું આવ્યો છે ને એની પાછળ જતું રહે. તો એટલો તો તારી પર વિશ્વાસ છે ધની, એક ને એક દિવસ તમારી સામે આવે છે. તું નહીં આવું ને, ચલો આ તનમાંથી પ્રાણ નીકળી ગયો ને તમારી સામે નહીં આવું તો મૂળ મિલાવમાં અમે આપણે સામે હશે. તો રાજીનો પ્રશ્ન એ છે ખેલ કેવો લાગ્યો. તો મેં તો તને કહીશ ખેલ એક બાજુ મૂક, પહેલો જવાબ આપ, ખેલમાં તું સામે કેમ ન પાડ્યો? શું જવાબ હશે ખબર છે આનો જવાબ? શ્રી રાજોડેશ્વર છે. ખેલમાં તું સામે કેમ નહીં? તું એમ કે છે કે આ નતું કર્યું, ઓલું નતું કર્યું, આ ગુના હતા, આ દોષ હતા, આ રહેણી નથી કર્યા, એ બધું છો એ તો માયાની વાત, એ તો જીવની ઇન્દ્રિયોની વાત છે. મૂલ મિલાવાળી એ તારી માટે શું નહીં કર્યું? એનો સંબંધ નિભાવવા માટે મૂલ મિલાવાળી સમજી નતો. શું જવાબ હશે તારી જોડે? ચાલ, મૂલ મિલાવાળી એ કયો ગુનો કર્યો છે, કયો દોષ કર્યો છે, કઈ રહેણી નહીં પાડી, તારો કયો બોલ ઉછલ્યો છે? એ તો માયાની અજ્ઞાનતા વાળા તન હતા ને. તારો શું જવાબ હશે તારી જોડે? ખેલ જેવો લાગ્યો ને, પણ એટલી વાત તો છે, જેમ બ્રિજ ને રાસમાં સ્મશાન જેવો કહેલું ને, આને તું સ્મશાન જેવો નહીં જ કહું. રાજજી બહુ મસ્ત લાગ્યો, મજા આવી ગઈ ખેલની અંદર, બહુ જોરદાર હતો યાર. કારણ કે જોવાનું એટલું જોયું અને ના જોવાનું એટલું જોયું છે, વિચારવાનું એટલું વિચાર્યું, ના વિચારવાનું એટલું વિચાર્યું છે રાજજી. ખેલમાં કાંઈ જ બાકી નથી રાખ્યું, ભલું બુરું મસ્ત થયું. બસ ખેલમાં કમી હતી તો તારી કરવી હતી બસ, બાકી તો બધી જ બહુ મસ્ત રાજજી. તું બસ તું હોય ને, તું જોડે હોત ને ખેલમાં કોઈ જ કમી ના લાગે. એટલે મને તારી પર વિશ્વાસ છે મારા પ્રીતમ. અને મને એટલી ખબર છે કે કોઈ જે બી કોઈ ઈશ્વરી સૃષ્ટિ બી તારી પર ભરોસો ને વિશ્વાસ કરે ને તો વિશ્વાસ ક્યારેય તોડતો નથી.
એટલો તો હું તો તારી મુલમિલાવાળી છું. તું મારો વિશ્વાસ તો ક્યારેય નહીં તોડે. મને તારી પર વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? એક ને એક દિવસ મારો પ્રીતમ, મારો મુલમિલા વારો, મારો નૂર જમાલ, મારો શ્રીરાજ મારી સન્મુખ પછી મારા નેત્રોની અંદર હશે. મારી આંખોની અંદર હશે. આટલો તો વિશ્વાસ છે. અને ઈ ભરોસો તું મારો ક્યારેય નહીં તોડે. એટલે તને ક્યારેય બાકી નહીં. તું આજે આય, અત્યારે આય, કાલે આય, પરમ દિવસ આય. તારી જોડે જ્યારે ટાઈમ હોય, તું જ્યારે ફ્રી હોય ત્યારે, તને જ્યારે નવરાશ મળે ત્યારે, તને જ્યારે યોગ્ય લાગે ત્યારે પણ આવજે. બસ એટલું જ માન છે. બસ આટલા ભરોસા ન તું ના તોડતો. તું મારા જેવું ના. મેં તો તારા બહુ ભરોસા તોડ્યા છે. મેં તો તારી ઘણી બધી વાતો નહીં માની. મેં તો ઘણી બધી તારી વાતો નહીં સમજતી. પણ તું છે ને, તું તો મારી વાત ના સમજો છો. તું તો મારો ભરોસો ક્યારેય ના તોડ્યો. એટલો વિશ્વાસ તારી પર છે. મૂકે નિરાશ ન કને, મૂકે નિરાશ ન કરને. મૂકે એટલે મને, નિરાશ એટલે નિરાશ, ન કરને એટલે નહીં કરે. ધની તારી પર એટલો વિશ્વાસ છે તો તું તો મને ક્યારેય નિરાશ નહીં કરે. મારી હરેક ઈચ્છા પૂરી કરું છું. હવે તો એક જ ઈચ્છા રહી છે, મારા શ્રી રાજ જોઈએ છે. અને એટલી ઈચ્છા તો મારી પૂરી કર દે. તું મને નિરાશ નહીં. બસ જે રૂહના શ્રી રાજ મળી ગયા એ કેવી રીતના નિરાશ થાય છે? જે રૂહનો ભરોસો શ્રી રાજ પર છે. એટલે ધની તમારા રાજ જોઈએ છે, તમે આપી શકો છો. અને તમે મને નિરાશ નહીં કરો. એક ને એક દિવસ મારી સન્મુખ તમે હશો. તું પારીને ઉમેદો બળ્યો, તું પારીને ઉમેદુ બળ્યું. તું એટલે તું, ધની શ્રી રાજ. અને તું કહ્યું છે પારીન એટલે પૂરી કરો, ઉમેદુ એટલે ઈચ્છાઓ, બળ્યું એટલે મોટી મોટી. કેમ મોટી મોટી કે છે? તો મેં થોડી નાની છું કે નાના ઘરની છું. હું પરમધામની બડા ઘરની મોટી ધારી દુલ્હન અર્શની રૂહ છું. તો મારી ઈચ્છાઓ બી બડી બડી હોય, મોટી મોટી ઈચ્છાઓ હોય. નાની તો ઈચ્છા હોય જ નહીં. ચિલ્લર કંકણ પથ્થર ભેગા કરવાની થોડી મારી ઈચ્છા હોય. મારી મોટી મોટી ઈચ્છા હોય. મોટી મોટી ઈચ્છા શું હોય? અમારી સૌથી મોટા મોટી ઈચ્છા હોય ને તો શ્રી રાજ છે. શ્રી રાજ વગર કોઈ ઈચ્છા આનાથી બાકીની બધી ઈચ્છાઓ નાની નાની ઈચ્છા છે. ચિલ્લર કંકર પથ્થર વિશે એક જાગ્રત રૂહનો પૂછ શું જોઈએ છે? તો તમારી સામે પોતાની ઝોલી ફેલાઈને આમ ઝોલી ફેલાઈને કે આ ઝોલીમાં શ્રી રાજ દઉં છું. એનાથી કમ કોઈ ઈચ્છા ન હોય. એક જાગ્રત રૂહને એને શ્રી રાજ સિવાય કાંઈ જ ના જોઈએ. અને કદાચ રાજ સિવાય કઈ જોઈએ છે તો સૌથી મોટો પ્રશ્ન થાય કે હું મૂલમિલાવાળી છું. અને કદાચ મૂલમિલાવાળી છું તો કદાચ જાગી નથી. અને શ્રી રાજ જોઈએ એટલે એની બડી બડી ઈચ્છા છે. શ્રી રાજ એટલે મોટા મોટી ઈચ્છા, અંતિમ ઈચ્છા. નથી કોઈ મોટી ઈચ્છા છે એની ઈચ્છાઓ કઈ? તમે મૂલમિલાવાળી ને પૂછો કે એની ઈચ્છા કઈ? એના પરમધામના રંગમહલના સુખ એની ઈચ્છા, એના પુષ્કરાજના સુખ એની ઈચ્છા, એના માનિકના સુખ એની ઈચ્છા, એના પરમધામનો આનંદ સુખ પ્રેમ એની ઈચ્છા છે. સુંદરસાજી એની હરેક ઈચ્છાઓ જો તમે પરમધામના હોય ને તો પરમધામની રૂહની ઈચ્છા પરમધામથી શરૂ થાય. કેમ? તમે પરમધામના છો એટલા માટે. બસ પરમધામના ના હોય, દુનિયાના જીવ કે ઈશ્વરની સૃષ્ટિ હોય તો જીવોની ઈચ્છા તો આ સંસારમાં જ લાગેલી હોય. એને સંસાર શ્રી રાજ છોડીને બધું જોઈએ, પરમધામ છોડીને બધું જોઈએ. એ દુનિયાની સુંદર સાજી ઈચ્છાઓ છે. એક રૂહની ઈચ્છા સુંદર સાજી સર્વરસ સાગરથી ચાલુ થાય. ત્યાંથી બધી જ એની ઈચ્છાઓ, એના સુખ, એનો આનંદ, એનો પ્રેમ એ 25 પક્ષમાં જ ચાલુ. અને એના હરેક સુખ પ્રેમ આનંદમાં એના બાજુમાં એને શ્રી રાજ જોઈએ. પૂછો એક રૂહની સૌથી મોટા મોટી ઈચ્છા છે બાજુમાં શ્રી રાજ જોઈએ છે. એ એની ઈચ્છા છે.
કે રાજ્ય એવી મારી મોટી મોટી ઈચ્છાઓ છે, મારી નાની ઈચ્છાઓ તો કોઈ છે જ નહીં. કેમ? હું તારી એ મોટી મહાન તારી રૂહ છું. તો મોટી મહાન રૂહો ઈચ્છાઓ મોટી મોટી કરે ને. આ નાની ઈચ્છાઓ શું કામ કરે? સંસારની ખેલની છોટી છોટી બિચારી શું કામ ઈચ્છા કરે? નાની ઈચ્છા એની હોય જ નહીં. એ તો નાના નાના છોટા માણસો, છોટા જીવ છોટી છોટી નાની ઈચ્છાઓ કરે. સમજો, તમે નાના નહીં, તમે મોટા છો, તમે મહાન છો. તમારી ઈચ્છાઓ બી એવી મહાન મહાન હોઈ શકે, અને મહાન ઈચ્છાઓ તમારા શ્રી રાજ જ પૂરી કરી શકે. કે જે અસાજ્યું તહેકીક, અસાજુ તહેકીક. અસાજુ એટલે અમારી, તહેકીક એટલે નક્કી. કે મારી મોટી મોટી જેટલી બી ઈચ્છાઓ છે એ બધી જ પણ તે લાઈથી વિલખા. હમ, એ બધી જ રાજ્ય તમે પૂરી કરશો. પણ એ પૂરી કરતા પહેલા પણ તે લાયેથી વિલખા. પણ એટલે પણ, તે એટલે એ, લાયથી એટલે માટે, અને વિલખા એટલે તડપાવું, વિલખવું. એ બધી જ આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો એક ને એક દિવસ તમારે જ પૂરી કરવાની છે. જ્યારે શ્રી રાજ તમારે જે મોટી મોટી ઈચ્છાઓ પૂરી કરવાની છે, તો વિલખાઓ તડપાઓ છો શું કામ? પૂરી જ તમારે કરવાની છે, કે તમારા સિવાય કોઈ કરી શકે એવું નહીં, અને તમારા સિવાય બીજા જોડે માંગવાની નહીં. તો શું કામ વિલખાવો છો? શું કામ તડપાવો છો? અને પછી વિલખાવો છો, તડપાવો છો, ઈ સમય ક્યારે તડપાવો છો, વિલખાવો છો? જીવન બહુ લાંબુ હોય, કે લાંબો ચાલવાનો હોય, જો બહુ જીવવાનું હોય, તો વિલખાવો તડપાવો. હજી 40-50 વર્ષ, 100 વર્ષ તડપાવો. પણ હવે જો અંત આવી ગયો ને, જેટલા જીવનના દિવસો ગયા છે એટલા હવે નહીં કાઢવાના. હવે તો અંત સમય એન્ડ આવી ગયો છે જીવનનો. હવે તો થોડા દિવસો બાકી રહ્યા. કેટલો સમય બાકી રહ્યો મને નહીં ખબર. હવે શું કામ તમે? અંત સમય આવી ગયો છે હવે મારો. તો હવે તો તું આવી જા. હવે તો મારી ઈચ્છા પૂરી કરજો. હવે તો સન્મુખ મારી સન્મુખ આવજો. અને દુનિયાનો મહાપ્રલય ક્યારે આવે ને આવે? મારો મહાપ્રલય આવતો છે. મારો અંત આવી ગયો છે. મારો સમય આવી ગયો છે. મારા સમયમાંથી પ્રાણ નીકળવાનો સમય હવે નજીક આવી ગયો છે. હવે આ તન સહારો નથી આપતો. હવે આ તન એટલું સક્ષમ કાબિલ નહીં રહ્યું. આમાંથી જોવા ઇન્દ્રિયોની શક્તિઓ ઘટતી રહી. બધી જ સુંદર સારી શક્તિઓ ઘટતી રહી. ચશ્મા પહેરવા પડે છે, કાની સાંભળવા માટે આ કરવું પડે છે, વાર સફળ થઈ ગયા છે. હવે તો શરીર બી સાથ નહીં આપતું ને. હવે તો સામે તું આવી જાય કે છે મથા આયો કોલ નજીક, મથે આયા કોલ નજીક. મથે એટલે માથા પર, આયા એટલે આયા, કોલ એટલે સુંદર સાજી જે કહેલી વાતો છે ને એને નિભાવવાનો સમય આવી ગયો. શું નિભાવવાનો સમય આવી ગયો? કે રાજ, હવે નિભાવવાનો સમય. તારે ને મારો રૂબરૂ સન્મુખ થવાનો સમય આવી ગયો. તો તું મારી સન્મુખ આવી જાય ને, મારી રૂબરૂ આવી જાય, મારી નેત્રોની સામે આવી જાય. ઈ સમય નિભાવવાનો સમય આવી ગયો છે. તું થી ધણી મુકાબિલા. તું થી ધની મુકાબિલ. તું એટલે તું, થી એટલે થા, ધની એટલે ધની, અને મુકાબિલ એટલે રૂબરૂ, સન્મુખ, આમને સામને. કે ધની, તું મારી તારી રૂહની સામે આમને સામને સન્મુખ થઈ જા. કો રખે થોરડે બંગા. કો રખે થોરડે બંગ. કો એટલે કેમ, શા માટે? રખે એટલે રાખે છે, થોરડે એટલે થોડો, બંગ એટલે સુંદર સાજી જગ્યા, મતલબ કે કસર છે ને. તે બહુ બધી જગ્યાઓ પૂરી દીધી એમ કે. તો થોડા માટે ઉણપ, બંગ એટલે ઉણપ પૂરી. થોડા માટે ઉણપ, ખામી શું કામ રાખું છું? તે કોઈ જ ખામી ક્યાંય નથી રાખી. તે બધી જ ખામીઓ જગ્યાઓ ભરી દીધી છે. તો થોડા માટે ખાલી જગ્યા શું કામ રાખે છે? થોડી બંગ ઉણપ શું કામ રાખે છે? અને થોડી ઉમંગ બંગ શું છે? સામે આવી જાય બસ. બધી જગ્યા ભરાઈ જાય. સુંદરસિંહ એક રૂ ગુવર ભરી ભરીને એક જ વાત કરશે કે બસ સામે આવી જા, સામે આવી જા, સામે આવી જા. બસ એક રૂહની રટ છક, સામે આવે, સામે આવે, સામે આવે, સામે આવે. એ એક
કેમ એને શ્રી રાજ જોઈએ છે એટલે યાદ થઈ ગયું છે. તો થોડી શું કામ જગ્યા રાખે છે, એ બી પૂરી દે, થોડી ઉણપ છે એ બી પૂરી કરી દે. તું કે છે મૂંગીન્યું સાહિત્યું તોય જ્યું. મું ગીન્યું સાહેડિયું તો જો મું એટલે હું, ગીન્યું ગીન્યું એટલે લઈને, સાહેડિયું એટલે સાક્ષી, તો જો એટલે તારી. કે રાજજી આ વાણી અને શાસ્ત્રોની ચર્ચાઓમાંથી તારી સાહિત્યો મતલબ કે તારા સાક્ષી પ્રમાણ વાંચી વાંચી અને મેં તારી પર એટલો ભરોસો, એટલો વિશ્વાસ, એટલો ભરોસો મેં તારી પર કર્યો હતો. હવે તો તારા પર જેટલો ભરોસો વિશ્વાસ છે ને એટલો તો ખુદા તન પર રહી ગયો. કોઈ નહીં, કોઈ એના પ્રેમી ને કે તને મારી પર ભરોસો નહીં, એમ કે તો કે તારી પર તો છે પણ હવે મારી પર નહીં ગયો. તારી પર એટલો વિશ્વાસ આવી ગયો છે ને હવે તો મારી પર નહીં, ખુદ તારી પર એટલો ભરોસો છે ને કે એટલો ભરોસો તો સંસારના કોઈ ગુરુ, માતાજી, ભગવાન, ખુદ પતિ કવત દીકરા પર એટલો ભરોસો નહીં એટલો તારી પર ભરોસો નહીં આવી ગયો છે. એટલો વિશ્વાસ મને તારી પર આવ્યો છે કે તારી વાણી પર, તારી ચર્ચાઓ સાંભળીને છે ને તારા જેટલા જેટલા પ્રમાણ વાંચ્યા પછી રાજજી આટલો ભરોસો મને, આટલો વિશ્વાસ તારી પર આવ્યો છે. કઈ કે યમદુની સે જંગ. કઈ કયમ દુની છે જંગ. કઈ એટલે ઘણી બધી, કયમ એટલે કર્યું, દુની એટલે દુનિયા જોડે, જંગ એટલે ઝઘડા. તને ખબર છે હારી માટે આજે પતિ જોડે ઝઘડો કરી લઉં છું, હારી માટે દીકરાઓ જોડે ઝઘડો કરી લઉં છું, તારી જોડે રિશ્તેદાર જોડે ઝઘડો કરી લઉં છું. કોઈ ઝૂમ ચર્ચા ચલો પેલી સંબંધ પ્રસંગ નહીં આવતો, કેટલો જોડે તારી માટે ખબર નહીં કેટલા જોડે મેં ઝઘડી ચૂકી છે, કેટલા જોડે ઝઘડા વાળી લડી ચૂકી છે. મારા રિશ્તેદાર પરિવાર જોડે ઝઘડું છું, હવે તો દુનિયા વાળા જોડે ઝઘડા કરું છું, દુનિયા વાળા જોડે ઝઘડું છું તારા માટે. એટલો વિશ્વાસ છે કે રાજ માટે. સુંદરજી આ એક રૂહની આમ બહુ સુંદર સુંદર છે. મેં ઘણા સુંદર સાધને એવા જોયા છે શ્રી રાજ માટે બહુ બધા ઝઘડા કરી લે સુંદર સાધન. ઇવન એ તો એ મેં ઘણા સુંદર સાધને એવા જોયા છે, મારા આંખોની સામે જોયા છે તો જે રાજ્યની વાણીથી સુંદર સાજી રાજ્યમાં લાગેલા અને કદાચ કોઈ ગાંધીપતિ, કોઈ મહારાજના ઘણા બધા ફોલોવર્સ છે અને ઈ મંચ ઉપર બેસીને જો કોઈ અનાપ શનાપ વાણીથી વિરોધમાં કોઈ બોલે ને તો 5 થી 10,000 માણસની વચ્ચે ઓલો સુંદર સાથ આમ સુંદર સાજી એને બીક ના લાગે કે આ 10,000 એના ફોલોવર છે, નવડા શું થશે ને આમ કે છે. 10,000 લોકોની વચ્ચે જે અજ્ઞાની લોકો છે, જે જ્ઞાનહીન વગરના લોકો છે, જેનો ઉપર બેઠેલો એક મહાત્મા અટરમ સટરમ બનાવે છે અને નીચે વાળા લોકો એને ફોલો કરે છે. અને એવા સુંદર સાજી ને કે ને કોઈ સુંદર સાથ કે મહારાજ વાણીમાં આવું લખ્યું છે ને તમે મંચ પરથી આવી વાતો બોલો છો, તો સુંદર સાજી એ લોકો ક્યારેય એની ભૂલ ના સ્વીકારે અને ઉપરથી મંચની વચ્ચે જે 5,000 લોકો બેઠા છે ને એને શું કે છે કે આ જુઓ તમારા ગુરુનું અપમાન કરે છે, મારો બધાય મળીને. 10,000 લોકો એની પર તૂટી પડે, હું હાલત થાય. પોતાના જીવનો બી સુંદર સાજી આમ એ નહીં કર્યું અને છતાંય કોઈ વાણીથી વિરુદ્ધ જાય તો બે ઝીઝક બોલી નાખે છે. કેટલા જોડે ઝઘડા કરે છે અને ઈ ઝઘડાના લઈને તો આજે ઘણા બધા સુંદર સાધનો મેં એવા છે તો કોઈ મંદિરમાં ના ઘૂસવા દે, કોઈ ચર્ચામાં ના બોલાવે, કોઈ આમ ના કરે. બિચારો સત્ય બોલે છે, વાણીથી બોલે છે. બાકી તો ક્યાં એને ઝઘડો કરે છે, ક્યાં એને મંદિર જોઈએ છે, આશ્રમ જોઈએ છે, કે એને રાજ કરવું છે દુનિયા. વાણીથી સત્ય બોલે છે એટલે એનો ગુનો છે. એટલે દુનિયાનો દુશ્મન, દુનિયા એને દુશ્મન માને છે. સાચું કેમ બોલો છો? તો રાજજી તારી માટે તારી ચોપાઈથી સાચું બોલીને એ દુનિયા જોડે દુશ્મની કરી લીધી છે. સુંદર સાજી તમે વિચારો સરકારથી જ્યાં બી ગયા ને, જ્યાં બી ચર્ચા, ગુજરાતમાં 100 શિબિર અને 100 શિબિરમાં કોઈ શિબિર એવી નહીં જેનો જી જાન લગાવીને વિરોધ નહીં કર્યો ભાઈ.
અને વિરોધ કરવા વાળા કોઈ બહારના નહીં સુંદરસિંહ, વાણી પડવા વાળા, કંઠી બોધવા વાળા, રાજ્યની રાહ પર ચાલવા વાળા એ વિરોધ કર્યો છે. છતાંય કોઈ એક શિબિર નહીં રોકી હતી. અને એટલી સરસ રીતે એક શિબિર થઈ. સુંદરસિંહ, જગદીશચંદ્ર આહુજાનો સુંદરસાજી જેને અમે સરકાર કહે છે, એની સુંદરસાજી શું ભૂલ? ચલો એક વાત વાણી ખોલીને સાચી વાતો કરીએ. કોઈ એમ કે તારતમ બદલી નાખ્યો સૌથી વધારે. સુંદરસાજી, તમે, મેં આજે બી દાવા સાથે કહી શકું કે ચાહે રતનપુરી આશ્રમ હોય, તમે કહેજો, કોઈ તમને કહે ને ખાલે સરકારે આહુજાએ તારતમ બદલી નાખ્યો છે, તો સુંદરસાજી એને કહેજો રતનપુરી થી છપાયેલા ટીકાવાળા, અર્થવાળા, ભાવાર્થવાળા સ્વરૂપ થાય, ચાહે રતનપુરી થી છપાયા, ચાહે સરસાવાથી છપાય, ચાહે વડોદરા આશ્રમમાંથી છપાય, તમે એનું પહેલું પાન ખોલજો. પહેલા પાના પર નિજ નામ શ્રી કૃષ્ણજી આદિ અક્ષરાથી લખેલું છે તારતમ. કોણ ક્યાં બદલ્યો છે? વિરોધ કરવો છે સુંદર સાજી. સાજે તો સુંદર સાજી, જેને આખી દુનિયાની સામે ઝઘડો ઓરી લીધો, આખી દુનિયા હાથે દુશ્મની કરી લીધી છે, એક શ્રી રાજ માટે, એના સુંદર સાથ માટે, એના મૂલ મિલા વાળા માટે. તો કે છે મેં દુશ્મની કરવામાં કોઈ બાકી નહીં રાખ્યું. દુશ્મની કેમ કરી છે? મારો શ્રી રાજ હાથે છે, કોઈની જરૂર નહીં. એકને એક એટલે દુશ્મની ગઈ, એકને એક દિવસ મારો શ્રી રાજ મારી સામે આવશે, કોઈની જરૂર નહીં. એ કમસે કમ એટલી તો ખબર છે હવે તો કોઈની જરૂર નહીં. મારા શ્રી રાજ સિવાય મને કોઈની જરૂર ના પડે. સુંદરસિંહજી આટલું તો નિશ્ચિત છે ને. અને ઈ બી અવતારી ચોપાઈ કે તું માએ સબાયા દુઃખ ગયા સંતો, મહામતી કહે સુખ્યો કહું ઉદ્ય. તું માએ એક જ ચરણ કાપી છે તો તું માએ સબાયા, ધની જે દિવસ તું મારા નેત્રોની સળવું સબાયા, કોઈની જરૂર નહીં. એના પતિના દીકરાના ધન સંપત્તિ રૂપિયા કોઈની જરૂર નહીં. તું આવી જાય તો બધું આવી ગયું. અને બધું છે ને તું નહીં ને તો કાંઈ જ નહીં મારા જીવનમાં ધની. એવન ધન છે, દીકરા છે, પતિ છે, બધું છે સુંદર સાજી, પણ શ્રી રાજ નહીં ને તો કાંઈ જ નહીં. પણ એકલા શ્રી રાજ છે ને તો તું માં એ સબાયા, પાછળ શબ્દ સબ લગાવ્યો છે. કમી કશું કી નહીં એના માટે. બાકી તો શ્રી રાજ સિવાય તમારા જીવનમાં બધું હશે. શ્રી રાજ નહીં હોય ને તો બધાય કમી 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 લાગશે. શ્રી રાજ આવશે તો ક્યાંય કોઈ કમી નહીં, પૂર્ણ થઈ જશે. બધું જ પૂર્ણ. સુંદર સાજી જો સુંદર સાજી, દેવચંદ્રજીના જીવનમાં શ્રી રાજ આવ્યા. તમે એવું માનશો કે શ્રી રાજ આવશે એટલે ધનના ઢગલા થઈ જશે, માન પાન બહુ મળી જશે, લોકો વાહ વાહ બહુ કરશે, તો ભૂલી જજો. દેવચંદ્રજીના જીવનમાં ધનના ઢગલા થઈ ગયા, ઇન્દ્રાવતીના જીવનમાં ધનના ઢગલા થઈ ગયા ના સુંદર સાહેબ. પણ હા, રાજજી તમારું કોઈ બી કામ અટકવા નહીં. શ્રી રાજ સુંદરજી, તમારા જીવનમાં શ્રી રાજ છે ને તો તમને આટલું તો તમે મહેસૂસ કર્યું, શ્રી રાજે તમારું કોઈ જ કામ અટકવા નહીં દીધું. અટકવા દીધું છે આજ સુધી બધા જ કામ થઈ ગયા છે. તમારી જોડે બધી સુંદર સાજી કમી હશે, કદાચ ધનની કમી છે, વાણીની કમી છે, પ્રેમની કમી હશે, કદાચ સુંદર સાજી તમે ચર્ચની કમી છે, પરમ ધામની સમજી શકતા છે. છતાંય સુંદર સાજી શ્રી રાજે તમારા બધા જ કામ પૂર્ણ કર્યા છે. બાકી તો તમે કોઈને તમારા ગામમાં સરખાવજો, તમારા પર જમીન વધારે છે, ટ્રેક્ટરો વધારે છે, બંગલા વધારે છે, ધન વધારે છે, બિચારા રોડ યાર જો આ કામ બાકી, ઓલું કામ બાકી, ઓલું નહીં થયું, ઓલે દુખી કરી રાખ્યા, ઓલે દુખી કરી રાખ્યા. તમે જઈને બેસજો કોક વાર એવા લોકો જોડે. તમે અડધા કલાક ને એની બી તક સાંભળીને ત્રાહીમામ થઈ જશે. યાર એના કરતા તમારા રાજની જોડે સહી સલામત શકશે જોડો સાજી. એટલે એક રૂહ કહી રહી છે કે રાજજી તમે આવી જા, તું થોડા માટે હું કામ બાકી રાખું છું. બધું જ કામ પૂર્ણ થઈ ગયું છે, બસ એક જ કામ બાકી રહ્યું છે. તારીને મારે સન્મુખ થવાનું, રૂબરૂ થવાનું, આમને સામને થવાનું. ખેલમાં એક જ બાકી રહ્યું, બાકી બધું થઈ ગયું ખેલમાં. 5 દિવસમાં તે કોઈ 6 દિવસની લીલામાં કોઈ જ કમી નહીં બાકી રાખી, બધું થઈ ગયું છે. બસ તુંનું આમને સામને થઈ જઈએ, તુંનું ગળે લાગી જઈએ, તુંનું મીઠી મીઠી વાતો કરી દઈએ, બસ ખેલ ખતમ, પૂરું થઈ જાય. ઠીક છે, આ ખેલનું ચેપ્ટર આપણું 6થા દિવસનું કે છે. સમય થઈ ગયો. હા, તો ચોપાઈ દેવાય છે.
તું પારીને ઉમેદો બળિયો અસાજ્યું તે કીક પણ તે લાગતી વિલખા મથા આયો કોલ નજીક મથા આયો કોલ નજીક. પ્રણામજી.